તો જો મારા બા ને અહીંયા તલ ખેરે કાબા વરસાદ જેવું થઈ ગયું. જો આપણે મારા બા તલ ખેરી નાખીને હવે આપણે તલને ચાલીએ હું મારા બા ચાલીએ. તો અહીંયા તો બધા ધાબામાંથી વીણવા બેઠા કપા હું. હા ધાબામાંથી હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો આપણે જો આજ તો વાદળા થઈ ગયા છે ને પવન બહુ છે ને અહીંયા જો અમારા પ્રતિકભાઈ શું કરે. પ્રતિક શું કરે તું? અહીંયા ઈ બેન ભાઈ ચોકલેટ ખાય. જો પૂજી અમારે રિસેસમાં આવી હતી કપૂજી, રિસેસમાંથી આવી ને બેનભાઈ લઈ આવે છે ચોકલેટ દુકાનેથી. તો ઈ જો બેનભાઈ ચોકલેટ ખાય ને અહીંયા અમારા બા જો શીરાવીને ટિફિન ભરવાની તૈયારી કરે કાબા. હજી ક્યાંક ગોતે છે પણ કંઈ જડતું નહીં. તો જાય મારા બાવે શીરાવી ને ટિફિન ભરવાની ચારી છે ને આગળ વહી જશે વાડીએ. પૂરી થઈ ગઈ તો હવે પ્રતિક તાર ચોકલેટ પૂરી થઈ ગઈ ભાઈ? અમારે જોઈશે ભાઈ જાગા નથી, માથું ઓળાવવાનું બાકી છે. લેતી જાય એને દા નિશાળે, નિશાળે લેતી જા છોકરાને, નિશાળે લેતી જા. જો એમ કે ખાઈ જાય એમ ચોકલેટ પૂરી થઈ ગઈ ભાઈ. હાથું ખખેર નાખું ને હવે. જો તો જો હવે મારા બા જશે વાડીએ ને મારા પપ્પા ને સૂરજ વહેલા વૈયા જતા ને પાછા અત્યારે આવ્યા છે 10 વાગ્યાને ચા લેવા. તો જો આપણે ચા બનાવવા મૂકી દીધી છે. તો આપણે જો ચા અહીંયા ઉકળે છે. તો જો આપણી ચા અહીંયા ઉકળવા માંડી છે. તો જો હવે સૂરજ બપોરા કરીને બેઠા છે ને બપોરા કરવા આવ્યા તો બપોરા કરીને બેઠા છે સૂરજ. તો જો અહીંયા બાપ દીકરો જો આવતા હોય તો બાંધવાનું ચાલુ કર્યું કે અમારે પ્રતિકભાઈ જો બાંધે એની પાસે તો હેઠું ઉતરવું જોવે એને બહુ બાંધવાનું ચાલુ કરી દીધું બાપ દીકરાએ. તો જો એ તો બાપ દીકરો આવતા વેતમાં જ એને ધડબડાટી કરવી પડે ને આપણે જો નળ આવ્યા ત્યાંથી પાણી ભર્યું ને પોલી રૂમ ધોવાની હતી ધોઈ નાખી. જો અહીંયા બધું ફળ્યું જો પલળી ગયું છે. તો અહીંયા તો બધા ધાબામાંથી વીણવા બેઠા કપા હું. હે આજ વાદળા થઈ જાય એટલે વીણ નાખો ને. હે જો પૂરી અમારે પૂજા બેન જો તલ ખાય બેઠી બેઠી. પ્રતિક તો કાંઈ દેખાતું નથી. હા એને પપ્પાને પગ પાસે બેઠો. આ તો બધા ધાબામાંથી કપા વીણે હું. તો સારું કહેવાય તમારે ધાબામાંથી કપા પાકે તો. વીણવા માંડો આમ જો આજ તો વરસાદ જેવું થઈ ગયું કા વાદળા થઈ જાય એટલે કપા વીણી નાખી. જો મારા બા ને અહીંયા તલ ખેરે કાબા વરસાદ જેવું થઈ ગયું તલ ખેરવા ચાલુ થઈ ગયો. અહીંયા આ કાંઈ અલરમાં ન નીકળે કાબા. જો હાથે તેલ ખરવાના હોય આમ. અમારે પૂજી ને મારા પપ્પા ને મારા બા ને જો તેલ ખરવા બેઠી જાય. જો આપણે મારા બા તલ ખેરી નાખીને હવે આપણે તલને ચાલીએ હું મારા બા ચાલીએ તલને કાબા. આમ ચોખા થઈ જાય ને દેશી અલર કા આચા કાઢવાના ને બધા તો બધી વસ્તુ કલરમાં કાઢવાનું હોય પણ આને ખાલી આછા કાઢવાનું હોય તલને ને ખેરવાના હોય. હાલો બધા તલ ખેરવા આપણે વાડીએથી વીએવાથી ઘરે ને ખાવા માટે આવ્યા છીએ. ખાવા માટે જો અહીંયા કડી કપાવીને અને તલને સારું કરે છે મારા મમ્મી ને મનીષા ને પૂજી જો. મમ્મી આ શું કરો? તલ ખાઓ. જો તલ છે. આ તલ પેલા ખેરા ને હવે અહીંયા ચાલે. ચાલો બધા તલ ખાવા કહી જાઓ મમ્મી. કહો તો મમ્મી બધા તલ ખાવા હાલો એમ કહો.
જેટલા વાવ્યા એટલાય નથી કામ મમ્મી એટલા તો અમે વાવ્યા હતા મને એટલાય નથી જોઈ સારા કરે છે તો આ તલ ને બધું છે ચાલો બધા તલ ખાવા હા તો પૂંજી બેન જો અમારું ઊંધું મથું કામ કરે પૂંજી જો દાંત કાઢે તો જો હવે વાળું ટાણું થઈ ગયું છે ને આપણે વાળું કરવા બેઠી ગયા છે તો વાળુંમાં જ છે જો સેવ ટમેટાનું શાક છે ને આ ગરમેલના આથરા ગરમ ગરમ રોટલો ને દૂધ પૂંજી બેન ભૂખ કે લાગી સુરેશ તો જાય સૂરજ ને પૂંજી મામા ભણા બેઠી તો ગયા લાગી છે ભૂખ આપણે ખાવા મળી ગયો ખાવા માંડો હા હા શું કે ખાઈ નથી કેવું હાલ તો આપણે ખાવા મળ્યા ચાલો બધાય ખાવા ખાવા કેમ પૂંજી ખાવા માંડ આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય